हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। तो वीडियो केवो लगे कॉमेंट बॉक्स में जणावी देजो। सब पहले तमारे लाइट मोशन एप में जवानुं छे ने लाइट मोशन एप में पछी सिंपल में प्रोजेक्ट वाला ऑप्शन में जई या तमने जे पहली एक्सएमएल देखाय छे मेलोडी में एक्सएमएल आ एक्सएमएल सिंपल मारे एड करी देवानी छे। तो एक्सएमएल ની लिंक तमने मारा डिस्क्रिप्शन बॉक्स में मळी जशे। तो सब पहले આપણે एक्सएमएल फाइल में આવી જઈશું અને તમારે હાઇલાઇટ મોશન જોઈતું હોય તો હાઇલાઇટ મોશન એપની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો આપણે XML માં આવ્યા પછી તમે જોઈ શકો છો અહીં આપણું બધું મટીરિયલ એડ કરેલું જ છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં આપણે અહીંયા ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈએ આપણે સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ સોંગ એડ કરી દઈશું અને સોંગની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય ને હવે સિમ્પલ તમે થોડા આગળ આવશો તો અહીંયા તમને એક ટેક્સ્ટ લેયર જોવા મળશે માં મેલોડી આ ટેક્સ્ટ જોવા મળશે। ટેક્સ્ટ લેયરમાં તમારે ઇમોજી કે કોઈ ફોન્ટ બીજો ચેન્જ કરવો હોય તો સિમ્પલ તમારે નીચે ગ્રુપ છે ગ્રુપમાં આવી જવાનું છે અને ગ્રુપમાં આવ્યા પછી એડિટ ગ્રુપ અને અહીંયા તમે આવશો તમને એ બે લેયર જોવા મળશે, એક છે આપણી મેલોડીમાં વાળી અને બીજી છે ઇમોજી વાળી। તો તમે ઇમોજીમાં જઈ અને તમારી ઇમોજી જે તમારે ચેન્જ કરવી હોય તમે ચેન્જ કરી શકો છો, હું તમને ચેન્જ કરીને બતાવી દઉં। તો આ રીતે આ રાખી દઉં છું તાજવાળી। તો બસ આ રીતે તમે ઇમોજી ચેન્જ કરી શકો છો। આટલું સિમ્પલ બે કહીશું તો ये अपनी आ रीतनी इमोजी चेंज थी गई है, તમે જોઈ શકો છો। આપણે પહેલા દિલ વાળી હતી, હવે આપણે હેટ વાળી લગાવી દીધી છે। આટલું થઈ જાય હવે સિમ્પલ જે પહેલું બીટ છે પહેલું બીટ એ બીટ પર આવી જવાનું છે અને તમારે તમે જોશો તો તમને નીચે ટેક્સ્ટ લેયર જોવા મળશે। એ ટેક્સ્ટ લેયરમાં તમારે કોઈ પણ ચેન્જ કરવું હોય તો સિમ્પલ તમે નીચે એક લેયર જોવા મળશે ટેક્સ્ટ લેયર, એ ગ્રુપમાં આવી જવાનું છે સિમ્પલી અને ગ્રુપમાં આવ્યા પછી એડિટ ગ્રુપ અને સિમ્પલી તમારી બધી ટેક્સ્ટ લેયર આવી જશે। એમાં તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો તમે એમાં ચેન્જીસ કરી શકો છો। તમારે કલર બીજે ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો આ રીતે આપણી આ ટાઈપ આપણી ટેક્સ્ટ ઇફેક્ટ રહેશે। તો આપણે સિમ્પલ બે કહીશું આટલું રહી ફરીથી આપણે જે પહેલું બીટ છે 3.13 સેકન્ડે તે બીટ પર આવી જવાનું છે અને આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે। તો સૌ પહેલાં આપણે પહેલા બીટ પર આવી જઈશું અને પ્લસ વાળા આઇકનમાં જઈ મીડિયા વાળા ઓપ્શનમાં જઈએ આપણે ફોટા એડ કરી દઈશું સૌ પહેલાં તો। અને જેટલા ફોટા યુઝ કર્યું બધા ફોટાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને આ બીજા ફોટા જોઈતા હોય તો તમારે પ્રિન્ટર્સ એપમાં જઈને તમારે ડાઉનલોડ કરી દેવાનું છે। તો આ રીતે એમાં ફોટો એડ કરી દઈશું સૌ પહેલાં તો। આ રીતે અહીંયા પહેલાં બીટ પર આવી જવાનું છે ને આ રીતે આપણે આ ટાઈપ ફોટો એડ કરી દેવાનું છે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દઈશું સિમ્પલી આ રીતે। આ ટાઈપ તમારે લંબાઈ વધારી દેવાની છે। આટલું થઈ જાય ત્યાં સિમ્પલ આપણે અહીંયાથી જેટલા બીટ છે બધા બીટમાં આપણે ફોટા એડ કરી દઈશું। તો ફટાફટ ફોટા એડ કરી દઉં। આ રીતે આપણે ફોટા એડ કરી દેવાના છે। આ રીતે ફોટા એડ થઈ જાય ત્યાં સિમ્પલ આપણે અહીંયા નીચે આપણે ટેક્સ્ટ લેયર અને શેડો લાવવાનું છે। સિમ્પલ તમે નીચે આવશો નીચે તમને અહીંયા નીચે આવશો તમને એક ગ્રુપ અને શેડો જોવા મળશે, એ અમને ખેંચીને આપણે ફોટાની ઉપર લઈ જવાનું છે સિમ્પલી આ રીતે। આ ટાઈપ આપણે ઉપર લઈ જવાનું છે ફોટાની ઉપર સિમ્પલી આ રીતે આપણે શેડો અને ટેક્સ્ટ ઇફેક્ટ લઈ દઈશું અને આ ગ્રુપને આપણે શેડોની ઉપર લઈ દઈશું આ રીતે। તો જે આપણી ટેક્સ્ટ ઇફેક્ટ લાગી ગઈ છે હવે ખાલી એમાં આપણે જે ફોટો ચેન્જ થાય ત્યાં ઇફેક્ટ આવે વિડીયોવાળી એ લગાવવાનું છે। સિમ્પલી આપણે સૌ પહેલાં ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક વિડીયો એડ કરી દઈશું બ્લેક સ્ક્રીન વિડીયો। તો એ વિડીયોની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સિમ્પલી વિડીયો લઈ લેવાનું છે અને એની લંબાઈ આપણે સિમ્પલી વિડીયોને જે આ પાછલો ભાગે એ રીતે સેટ કરી દઈશું એમાં આ રીતે ટાઈમ લાઈન બીટ સુધી સેટ કરી દઈશું। આટલું થઈ જાય ને હવે સિમ્પલ તમારે એક બ્લેડિંગ વાળો ઓપ્શન જોવા મળશે, બ્લેડિંગ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને એ તમારે બીજા નંબરનું ઓપ્શન છે એમાં લાઇટ એન વાળા ઓપ્શનમાં આવીને ત્યાંથી પહેલો ઓપ્શનમાં સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન। બસ આ રીતે તો આ રીતે આપણે બ્લેક સ્ક્રીન વિડીયો તો લાગી ગયો છે। હવે એમાં ખાલી આપણે એક ઇફેક્ટ નાખવાની છે સિમ્પલ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ એડ ઇફેક્ટ ત્યાંથી આપણે ફેડવાળી ઇફેક્ટ એડ કરવાની છે। એમાં સિમ્પલી આપણી ઇફેક્ટ પહેલાં પડી છે એ ઇફેક્ટ લઈ લઈશું અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગ અને એ તમારે બે ઓપ્શન જોવા મળશે ઇન અને આઉટ। તો સિમ્પલી ઇન વાળી લાઈને ત્યાંથી 0% કરી દેવાનું છે, 50% છે। તો આ રીતે બસ તો આ રીતે આપણી ટાઈપની ઇફેક્ટ લાગી ગઈ છે। આટલું થઈ જાય તમે સિમ્પલ આપણે વિડીયોમાં આવી જઈશું અને તમારે આ ઓપ્શનમાં સિમ્પલ આવવાનું છે આ ઓપ્શનમાં અને ત્યાંથી તમારે વિડીયોને કોપી કરવાની છે આ રીતે કોપી લેયર ઓપ્શનમાં જઈને વિડીયોને કોપી કરી દઈશું આ રીતે। બસ અહીંયાથી આપણે આગલા બીટ પર આવી જવાનું છે અને ફરીથી આપણે આ ઓપ્શનમાં જઈને આપણે વિડીયોને પેસ્ટ કરી દઈશું પેસ્ટ લેયર। બસ આ રીતે તો આ રીતે આપણે બધા બીટમાં આપણે આ રીતે વિડીયો પેસ્ટ કરી દઈએ બસ આ રીતે। અને આ રીતે તમારે વિડીયોનો ભાગ વધી જાય પાછળનો તો સિમ્પલી આપણે બીટ પર આવી જવાનું છે પહેલાં તો સિમ્પલી આ રીતે બીટ પર આવી જઈશું ત્યાંથી પાછળનો ભાગ કટ કરી દઈશું। તો સિમ્પલ આપણે વિડીયોમાં આવવાનું છે, વિડીયોમાં આવ્યા પછી ત્યાંથી આ ઓપ્શનમાં જઈને ત્યાંથી પાછળનો ભાગ કટ કરી દઈશું બસ આ રીતે। તો એ આપણો આ રીતે અહીંયા વિડીયોવાળી ઇફેક્ટ પણ લાગી ગઈ છે તમે જોઈ શકો છો।
સારી રીતે હવે ખાલી એમાં આપણે જે જગ્યાએ બેઝ પડે ત્યાં વ્હાઇટ શેપ લગાવવાની છે. સિમ્પલ તમે નીચે આવશો ત્યાં તમને આ 4 શેપ જોવા મળશે આના નાના. એ શેપને આપણે ખેંચીને બધાની ઉપર લાવવાની છે. સિમ્પલી આ શેપ તમને જોવા મળશે એને ખેંચીને આપણે બધાની ઉપર લાવવાની છે. સિમ્પલ તમારે 4 શેપ જોવા મળશે એમાં. આ બાજુ તમે જોઈ શકો છો આપણે 4 શેપ છે એ 4 શેપને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લાવવાની છે. સિમ્પલી આ રીતે. તો આ રીતે આપણે બધા ફોટાની ઉપર લઈ દઈએ. બસ આ રીતે આટલું થઈ જાય ને ભાઈ સિમ્પલમાં નીચે આવવાનું છે ને તમને 2 લેયર જોવા મળશે. બીજી એક છે આપણી લોગો અને બીજી છે આપણી ઇફેક્ટ. એ બેને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લઈ દેવાની છે આ રીતે. એટલે એમાં બધી ઇફેક્ટ લાગી જાય. સિમ્પલી આ રીતે આપણો ટેક્સ લોગોને પણ ઉપર લઈ દેવાનું છે અને તમારા ટેક્સ લોગો તમારે એ રીતે ચેન્જ કરી દેવાનું છે. આ લેયરમાં જવાનું છે ને એ રીતે તમારી ચેનલનો લોગો લગાવી દેવાનો છે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને ત્યાંથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए राधे राधे.